તો પોરબંદરમાં કોંગ્રેસનો ઉમેદવાર નશાની હાલતમાં ઝડપાયો છે। વોર્ડ નંબર 3 થી કોંગ્રેસના ઉમેદવાર અજય મોઢા નશાની હાલતમાં પકડાયા છે। નશો કરીને કાર લઈને અજય મોઢા નીકળ્યા હતા, જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે। પોરબંદરમાં વોર્ડ નંબર 3 ના ઉમેદવાર છે, તેઓ નશાની હાલતમાં ઝડપાયા છે। નશો કરીને તેઓ કાર લઈને નીકળ્યા હતા। કાર પર પ્રમુખશ્રીનું એક લેબલ પણ મારેલું છે અને તેઓ નશાની હાલતમાં ઝડપાયા છે। પોલીસ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। उत्तर प्रदेशના રાજ્યપાલ આનંદીબેન પટેલે કલ્યા જલારામ બાપાના દર્શન કર્યા છે। યાત્રાધામ વીરપુરમાં પરિવાર સાથે જલારામ બાપાના દર્શન કર્યા। મંદિર પાસેના બજારમાંથી અનારબેન પટેલે ખરીદી કરી। વેપારીઓએ અનારબેન પટેલનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે। સામાન્ય લોકોની જેમ વીરપુર બજારમાં આનંદીબેન પટેલ જોવા મળ્યા છે। બજારમાં આનંદીબેન પટેલની સરળતા અને સાદગી જોવા મળી છે। આવતીકાલે ખોડલધામ મંદિર ખાતે પરિવાર સાથે ધ્વજા પણ ચડાવશે। અમારા કાર્યકર્તાઓ પણ જે સંસ્થામાં અમારી સાથે છે અને અમારો પરિવાર અમે બધા કાલે કાગવડમાં અમારી ધજા ખોડિયારમાંની ધજા ચડાવવા જઈ રહ્યા હતા અને સ્વાભાવિક રીતે વીરપુર તો આવવું જ પડે, કારણ કે મારા સાસુ પણ લુહાણા છે અને અમારા ઘરમાં વીરપુર ભગવાનની પૂજા થાય છે। અમે જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે જય જલારામ બોલીને નીકળતા હોઈએ, તો એ ભાગ રૂપે બી અમારે બધાને અહીંયા આવવાનું હતું। એટલે વીરપુર આજે દર્શન કર્યા, બહુ સરસ રીતે દર્શન કર્યા, પાછા જલારામ બાપાને યાદ કર્યા અને એમના સંસ્કારોને યાદ કર્યા।